ચલો હવે આપણે તો દ્રવ્ય અવસ્થાના ચેપ્ટરની અંદર થિયોરિટિકલ પ્રશ્નો મેં પૂરા કર્યા હતા, બરાબર. છેલ્લે આપણે ઉર્જા ગતિ વાયુનો અથડામણની પદ્ધતિ, વાસ્તવિક વાયુ માટે વાંડરવાળ સમીકરણ, આ બધી આપણે સંકોચનીયતા અવયવ, જેને દબનીય અવયવ ઝેડ બરાબર પીવી અપોન એનઆરટી તરીકે, તો એ બધા આપણે ટૉપિકની ચર્ચા પૂરી કરી, બરાબર. પણ એ ટૉપિક ચોપડીમાંથી જોઈ અને થોડો લખીને તૈયાર કરતા રહેજો, કેમ કે થિયરી ટાઈપનો પ્રશ્ન છે એટલા માટે, એમાં મેથેમેટિકલ સ્ટેપ આવતા નથી. હવે છેલ્લો આપણે દ્રવ્ય અવસ્થાના ચેપ્ટરમાં તો છેલ્લો ટૉપિક છે કે જે આપણે ચેપ્ટર પૂરું કરીશું, બરાબર. હવે એમાં પ્રવાહીના જે ગુણધર્મો આપ્યા છે એ આપણે તૈયાર કરવાના છે નહીં, એની કોઈ જરૂર છે નહીં, બરાબર. તમારે કદાચ કોઈ એન્યુઅલ એક્ઝામમાં કે એમાં આવશે પ્રશ્ન તો એ હું ચેન્જ કરાવી દઈશ. આપણે હવે છેલ્લો ટૉપિક છે દ્રવ્ય અવસ્થામાં તો વાયુઓનું પ્રવાહીકરણની રીત. હવે આ મોસ્ટ ટાઈમની પ્રશ્ન છે કે વાયુઓનું પ્રવાહીકરણ, તો આ પદ્ધતિનું બીજું નામ છે કે જેને એન્ડ્રુઝનો સમતાપી વક્ર કહેવાય છે. ગઈ હોય એન્ડ્રુઝનો સમતાપી વક્ર કહેવાય છે. કેમ કે એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે આ વક્રની શોધ કરી હતી. હવે સમતાપી વક્ર તરીકે ઓળખાય છે. આમાં કોઈ સુરેખ આલેખ મળતા નથી. એણે શું કર્યું કે વાયુઓનું પ્રવાહીકરણની રીત સમજાય કે કોઈ પણ વાસ્તવિક વાયુ હોય તો એનું પ્રવાહીકરણ કઈ રીતે થાય. તો એમાં આપણા અભ્યાસક્રમમાં છે કાર્બન ડાયોક્સાઇડ, કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીકરણની રીત સમજાય. હવે આ રીત આખી થિયરી ટાઈપની છે, પણ તમને ક્યારે આવડે કે જ્યારે તમને આલેખ આખો મોઢે આવડે ત્યારે. તો એમાં આપણે શું કરીશું કે દબાણ વિરુદ્ધ કદનો આલેખ લઈશું. આ આલેખ આવડી જાય એટલે તમને આખી થિયરી આવડી જાય. કોઈ થિયરી આની અંદર આ થિયરી ગોખવાની છે નહીં. તો દબાણ વિરુદ્ધ કદનો આલેખ લઈશું. કે એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે વાસ્તવિક વાયુઓ માટે પ્રવાહીકરણની રીત વિશેનો ખ્યાલ આપ્યો. કે એન્ડ્રુઝે શું કીધું કે ઊંચા તાપમાને વાયુઓનું જે પ્રવાહીકરણ થાય છે એ વખતે એના જે આલેખ મળે છે દબાણ વિરુદ્ધ કદના, એ કેવા મળે છે? વક્રાકાર આલેખો મળે છે. એટલા માટે એ આલેખો અલગ અલગ તાપમાને વક્રાકાર મળે છે, એટલે એમને સમતાપી વક્રો તરીકે ઓળખવામાં આવે છે. આ દરેક આલેખને સમતાપી વક્રો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો સમતાપી વક્રો કઈ રીતે? તો આપણે આલેખને સમજવા માટે તો આલેખ એને આપણે થોડોક દોરીએ કે અલગ અલગ તાપમાને, તો અહીંયા જે વાયુનું પ્રવાહીકરણ થાય છે, પહેલો એ વિભાગ લઈ લઈએ. બરાબર, આ રીતનો તમને આલેખ આપેલો છે. બરાબર, મેં આમાં આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યો નથી એટલે એ પ્રમાણે થોડી આગળ પાછી લાઈનિંગ હશે. હવે આ આલેખમાં તો થોડુંક સમજી લઈએ કે શું કહેવા માંગે છે આલેખ. આ આલેખમાં અલગ અલગ વક્રો આપેલા છે. એમાં જુઓ તમારી ચોપડીમાં કે ભાઈ પહેલો જે વક્ર આપ્યો છે તો એ પહેલો વક્ર છે 13.1 ° તાપમાને આપણને પહેલો વક્ર આપેલો છે. બીજો જે વક્ર મળે છે એ આપણને મળે છે 21.5 °C મળે છે, બરાબર. જ્યારે ત્રીજો જે વક્ર છે એ આપણને મળે છે 31.1 °C. ત્યાર પછી ચોથો જે વક્ર તમને આપેલો છે
ત્રીજો વક્ર છે 30.98 સેલ્સિયસ, 30.98 સેલ્સિયસ. ચોથો વક્ર છે 31.1 સેલ્સિયસ. એના પછીનો વક્ર છે તો 50 સેલ્સિયસ, 50 સેલ્સિયસ. બરાબર. આ બધા અલગ અલગ તાપમાને એને શું કર્યું? CO2 વાયુનું પ્રવાહીકરણ કર્યું. હવે એમાં જુઓ કે સૌથી પહેલા કે ભાઈ 13.1 સેલ્સિયસ તાપમાને જે આલેખ મળે છે એ આલેખ એનું તમે અહીંયાથી કદ લઈ અને આ કદ સુધીનો તમે વિસ્તાર જુઓ તો એ આલેખ કેવો મળે છે? પહોળો, એટલે કે બ્રોન થયેલો મળે છે. એટલે શું દર્શાવે છે કે નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ કેવું છે? વધુ માત્રામાં થયેલું છે. બસ આ આલેખ ઉપરથી જ સમજાવવાનો પ્રશ્ન આખો કે 13.1 સેલ્સિયસ તાપમાને મળતો વક્ર, બરાબર, એને તમને અહીંયા સંકેતો A B C D એ બધાની જરૂર નથી આપણે. તો એ સેલ્સિયસ તાપમાને જે વક્ર મળે છે એ એવું દર્શાવે છે કે વાયુનું પ્રવાહીકરણ આ નીચા તાપમાને સૌથી વધુ થયેલું છે. ત્યાર પછી 21.5 સેલ્સિયસ તાપમાને, તો એ તાપમાને આ વાયુનું પ્રવાહીકરણ કેવું થાય છે? ઓછું થાય છે. કેમ કે તાપમાન જેમ ઊંચું જાય, એન્ડ્રુસ કહે છે, એન્ડ્રુસ એમ કહે છે કે જે કોઈ પણ વાસ્તવિક વાયુ ઊંચા તાપમાને એનું પ્રવાહીકરણ ધીમે ધીમે ક્રમશઃ ઘટતું જાય છે. બરાબર. પછી જુઓ 30.8 સેલ્સિયસે, તો 30.8 સેલ્સિયસે આ સૌથી ઊંચો પીક મળે છે. બરાબર. એ વખતે આ આલેખનો આ વિસ્તાર, બરાબર. તો હવે તમે જુઓ કે 30.98 સેલ્સિયસ તાપમાને તો ત્યાં આગળ સૌથી ઊંચો પીક મળે આલેખનો, આ જે વક્રાકારનો ભાગ છે. તો આ એવો વિસ્તાર છે કે જે તાપમાને CO2 વાયુનું પ્રવાહીકરણ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. બરાબર. તો આ જે તાપમાન છે એ તાપમાનને કે જે તાપમાને CO2 વાયુનું પ્રવાહીકરણ સંપૂર્ણ થાય તે તાપમાનને તે વાયુનું ક્રાંતિક તાપમાન TC કહેવાય છે. ક્રાંતિક તાપમાન TC વડે દર્શાવવામાં આવે છે. તો આ જે તાપમાન છે 30.98 સેલ્સિયસનું તાપમાન એ આ CO2 વાયુ માટે શું થયું? TC, એટલે કે એનું ક્રાંતિક તાપમાન થયું. કેમ કે ક્રાંતિક તાપમાને કોઈ પણ વાસ્તવિક વાયુ, દરેક વાસ્તવિક વાયુનું ક્રાંતિક તાપમાન અલગ હોય. બરાબર. આ CO2 માટે સમજાયું. તો એ તાપમાને CO2 સંપૂર્ણ પ્રવાહીકરણ થઈ જાય છે. હવે એ જ વખતે એ ઊંચામાં ઊંચો પીક મળે છે, એને તમે કદ જે છે ત્યાં લંબાવો અને આ બાજુ દબાણના સંદર્ભમાં લંબાવવામાં આવે આલેખને. તો અહીંયા જે મૂલ્ય મળશે, તો અહીંયા એક્ઝેક્ટ અહીંયા જે દબાણનું મૂલ્ય મળશે એને આપણે ક્રાંતિક દબાણ PC, અને અહીંયા જે કદ મળે છે એને ક્રાંતિક કદ VC વડે દર્શાવવામાં આવે છે. એટલે એને આપણે એવું કહેવાય કે જે તાપમાને CO2 વાયુનું પ્રવાહીકરણ, જે દબાણે CO2 વાયુનું પ્રવાહીકરણ સંપૂર્ણ થાય તો તે તાપમાનની સામે મળતું તે દબાણ એ વાયુનું ક્રાંતિક દબાણ કહેવાય, અને એની સામે એનું મળતું કદ એટલે એને ક્રાંતિક કદ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો PC એટલે એને શું કહેવાશે? ક્રાંતિક દબાણ તરીકે ઉલ્લેખવામાં આવે છે, અને VC એટલે એને કહેવાય છે ક્રાંતિક કદ તરીકે ઓળખવામાં આવતું હોય છે. અને એ દરેક વાસ્તવિક વાયુઓ માટે
એમના પોતાના ક્રાંતિક તાપમાને એ હંમેશા ફિક્સ એટલે કે સ્થાયી અવસ્થામાં આપણને પ્રાપ્ત થતું હોય છે. એની અંદર જો ચોપડીમાં પેજ નંબર 150 ઉપર, તો પેજ નંબર 150 ઉપર તમે જુઓ તો દરેક વાયુઓ માટે તમને એમનું ક્રાંતિક તાપમાન, ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદના મૂલ્યો તમને આપેલા છે. આપણે એ યાદ નથી રાખવાના, પણ તમે જુઓ દરેક વાયુ માટે એ મૂલ્ય જુદું જુદું હોય, કોઈ માટે સરખું હોતું નથી. તો જો CO2 વાયુ માટે તો ક્રાંતિક તમે તાપમાન જુઓ, કેલ્વિનમાં આપ્યું છે, સેલ્સિયસમાં 30.98, તો કેલ્વિનમાં 304.10 કેલ્વિન. એનું ક્રાંતિક દબાણ આપ્યું છે 73.9 એનું ક્રાંતિક કદ આપ્યું છે 0.0956 પ્રતિ મોલ, બરાબર, ડેસીમીટર ક્યુબ પ્રતિ મોલ એટલું એનું ક્રાંતિક કદ આપેલું છે, બરાબર. તો આ પ્રમાણે અલગ અલગ તાપમાને એના શું મળે છે? વક્રો મળે છે. જેમ જેમ તાપમાન ઊંચું જાય પછી વાયુનું પ્રવાહીકરણ પૂરું થઈ ગયું કહેવાય, એટલે એ આલેખ કેવો થાય છે? વધુ વક્ર બને છે. 31.1 સેલ્સિયસે તો એ આલેખનો વક્રાકાર ભાગ કેવો થાય છે? વધુ વળેલો મળે છે, એટલે વધુ વક્રાકાર મળશે. 50 સેલ્સિયસ તાપમાને પણ એનો આલેખ કેવો મળશે? હજુ વધુ વક્ર થતો જોવા મળતો હોય છે. તો એવું કહેવાય કે જેમ જેમ વાયુનું એટલે કે વાસ્તવિક વાયુનું તાપમાન જેમ જેમ ઊંચું જાય એમ એમ દબાણ વિરુદ્ધ કદનો આલેખ કેવો થતો જાય છે? વધુ વક્ર સ્વરૂપનો બનતો જતો જોવા મળે છે. તો એ અલગ અલગ તાપમાનોએ જે વક્રો મળે છે એના આધારે એન્ડ્રુઝે આ વક્રોને સમતાપી વક્રો તરીકે પણ ઓળખાવ્યા છે, બરાબર. તો અહીંયા આ વાયુનું પ્રવાહીકરણ, બસ આટલો આલેખ તમારે યાદ રાખવાનો છે. આ આલેખ ઉપરથી આખી થિયરી સમજાવવાની છે, આમાં ગોખવાનું નથી. ચોપડીમાં ઘણું બધું આપ્યું છે, એ બધું લખવાની કોઈ જરૂર છે નહીં. મેઇન પોઈન્ટ લખવાના રહેશે આની અંદર, બરાબર. અને કોઠો આપણે કોઈ તૈયાર કરવાનો છે, બરાબર. તો આ સાથે તમારું આ દ્રવ્ય અવસ્થાઓનું ચેપ્ટર પૂરું થાય છે. એમાં જે પ્રવાહીના જે ગુણધર્મો આપ્યા છે પ્રવાહી અવસ્થા માટેના, બરાબર, પૃષ્ઠતાણ, સ્નિગ્ધતા ને બધા, એ આપણે અભ્યાસક્રમમાં કોઈ જરૂર છે નહીં, એને કોઈ અભ્યાસ નથી કરવાનો. હવે આપણે તો નેક્સ્ટ પિરિયડમાં આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરવાના છીએ અને એ ચેપ્ટરનું નામ છે સંતુલન, બરાબર. તો સંતુલનની શરૂઆત કરીશું. સંતુલન થોડોક વધારે લેક્ચરો ચાલશે કેમ કે એની અંદર એક્સ્ટ્રા દાખલાઓ બધું આવશે, પણ હું તમને એના PDF મોકલીશ, એ પ્રમાણે તમે સોલ્વ કરતા રહેજો.